ગોધરા બસ સ્ટેન્ડ મૂળ જગ્યાએ સ્થળાંતર કરવા વેપારી સંગઠન અને લોક જનશક્તિ પાર્ટીની માંગ. શહેરના લાલબાગ બસ સ્ટેન્ડને બુરાવાવ ખાતે સ્થળાંતર કરવાની જાહેરાત થયા બાદ સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણય સામે વેપારીઓના સંગઠન અને લોક જનશક્તિ પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે મુખ્ય બસ સ્ટેન્ડનું સ્થળાંતર કરવામાં આવતા તેમની રોજગારી પર સીધો પ્રભાવ પડ્યો છે. મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હાલ સ્કૂલ કોલેજ ચાલુ થઈ ગઈ હોય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હંગામી બસ સ્ટેન્ડ ખાતે ડ્રાઈવર કંડક્ટરો માટે રાત્રિ રોકાણ કરવાની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. સાંજના 6 વાગ્યાથી સવારના 9 વાગ્યા સુધી પણ બસ સ્ટેન્ડને મૂળ જગ્યાએ કાર્યરત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગોધરા બસ સ્ટેન્ડને લઈ અને કેટલાય ટાઈમથી અલગ અલગ સામાજિક કાર્યકરો, વેપારી એસોસિએશન દ્વારા આવેદનપત્રો આપવામાં આવ્યા કે આ જે બસ સ્ટેન્ડનું જે સ્થળાંતર કરવામાં આવ્યું છે જેને લઈ અને ગોધરાની જનતા અને મુસાફરોને જે તકલીફ પડી રહી છે, વારંવાર પ્રશાસનને રજૂઆત કરવા છતાં પણ કંઈ ધ્યાને નહોતું આવતું. એટલે આજે ફરીથી લોકજનશક્તિ પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેપારી એસોસિએશનને પણ હાજર રહેવા માટે એમણે આમંત્રણ આપ્યું હતું. એટલે વેપારી એસોસિએશન તરફથી હું હાજર રહ્યો છું અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, જેની અંદર અમે 3 મુદ્દા ફરીથી એવા રાખ્યા છે કે ટ્રાફિકને લઈ જે બાંધકામ ચાલી રહ્યું છે એને લઈ અને જે થાય તો સાંજે 6 થી સવારના 9 સુધી બસ સ્ટેન્ડ અહીં યથાવત રાખવામાં. બીજું કે ડ્રાઈવર અને કંડક્ટરોને રહેવાની ત્યાં સુવિધા નથી. અને ત્રીજી વસ્તુ કે આવનાર સમયમાં હવે કોલેજો અને સ્કૂલો ચાલુ થશે, તો જેને લઈ અને વિદ્યાર્થીઓ જે બસમાં અપડાઉન કરે છે એને બસ સુધી અને કોલેજ સુધી પહોંચવા માટે જે આર્થિક નુકસાન થશે, તો એના માટે એ બધું વિચારી અને એની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને બને ત્યાં સુધી લોકોની અત્યારે ભારે કફોડી હાલત છે, માટે જે લાલબાગ બસ સ્ટેન્ડ હતું યથાવત જગ્યાએ ફરીથી ત્યાં આગળ કાર્યરત કરવામાં આવે એવી માંગણી મૂકવામાં આવી છે. આજ રોજ અમે બસ સ્ટેન્ડ પાછું લાવવા માટે લોક જનશક્તિ પાર્ટી તરફથી અને વેપારી મંડળના પ્રમુખ શ્રી આશીષભાઈ પટેલને ઇન્વિટેશન આપી એમના સાથ સહકારથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે. એમાં અમારો મેઇન મુદ્દો છે કે એક વેપારીઓ માટે પ્લસ કે અત્યાર વિદ્યાર્થીઓ જે એમની કોલેજો ચાલુ થવાની છે તે બસ સ્ટેન્ડ ત્યાં લઈ જવાથી એમને આર્થિક નુકસાન થાય છે, આવવા જવામાં તકલીફ પડે છે. પ્લસ કે જે ત્યાં કંડક્ટરો જે છે, જે એમના સ્ટાફવાળા છે, એમને ત્યાં કોઈ રહેવાની પણ સુવિધા નથી. તેના માટે આજ રોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને રૂબરૂમાં આપણા સાંસદ શ્રી રાજપાલ યાદવ સાહેબને પણ મુલાકાત લીધી અને એમણે પણ અમને પ્રોમિસ આપ્યું છે કે આ રજૂઆત હું તમારી કલેક્ટર સાહેબ સુધી અને ઉપર સુધી હું પહોંચાડીશ. શકીલ તિજોરીવાલા, લોક જનશક્તિ પાર્ટી રાષ્ટ્રીય સચિવ, રામવિલાસ પાસવાન.